નમસ્કાર મિત્રો ગેનીબેન ઠાકોર બનાસકાંઠા સાંસદ સમાજના નેતાઓ પર આગેવાનો પર કેમ ગુસ્સે થયા, કેમ વિફર્યા, ભુવાવાળો વિવાદ ક્યાં પહોંચ્યો છે, શા માટે ભુવાને પોતે પણ ચોખવટ કરવી પડી? વિસ્તારથી વાત કરું, ગુજરાતમાં ભુવાનો વિવાદ ફરી ચાલી રહ્યો છે, અંધશ્રદ્ધાનો વિવાદ ફરી ચાલી રહ્યો છે. બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે થોડા સમય પહેલા તેવી વાત કરી હતી કે આ ભુવા લોકોને ગેરમાર્ગે દોરે છે. તેમણે ત્યાં સુધી વાત કરી કે ઠાકોર સમાજના ખૂબ લોકો તેની સાથે જોડાયેલા છે અને આ બધી દૂર કરવી જોઈએ, આ દૂષણ દૂર કરવું જોઈએ અને આ એક અંધશ્રદ્ધા છે, ત્યાં સુધી તેમણે વાત કરી હતી. જોકે ગેનીબેન ઠાકોરના નિવેદન બાદ ભુવાનો પણ વિડીયો સામે આવ્યો હતો. ગુજરાત તક પર અમે આપને બતાવ્યો હતો. ભુવાએ નામ લીધા વગર ગેનીબેન ઠાકોર પર પ્રહાર કર્યા હતા. જોકે ત્યારબાદ ઘણું થઈ ચૂક્યું છે અને આજની તારીખ સુધી તેના પડઘા પડી રહ્યા છે, એ ચર્ચાઓ ચાલી રહી છે. ગેનીબેન ઠાકોર લાંભા પહોંચ્યા હતા. અમદાવાદના લાંભા ખાતે ઠાકોર એકતા સમિતિ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગેનીબેન ઠાકોર ત્યાં ખુલ્લીને બોલ્યા છે. તેમણે સામાજિક આગેવાનોને પણ તેમાં નકુચામાં લીધા છે. કહ્યું કે તમે ધારાસભ્ય બનો, સાંસદ બનો, આગેવાન બનો, પરંતુ શું કામનું કે જ્યારે સમાજની અંદર કંઈ ખોટું થતું હોય, અંધશ્રદ્ધા ચાલતી હોય તો તમે ખુલીને ન બોલી શકો. ગેનીબેન ઠાકોરે કહ્યું કે હું ખુલીને બોલીશ, મત બેંકની ચિંતા મને આ મુદ્દામાં નથી. પહેલા સાંભળો કે ગેનીબેન ઠાકોરે શું કહ્યું, ત્યારબાદ એ ભુવાની સ્પષ્ટતા સંભળાવું કે જે થોડા સમયથી વિવાદમાં છે. સૌથી મોટો ગ્રાહક જે કસ્ટમર કહેવાય ને, આવકવાળો સમાજ આ છે. તો આ સમાજ અંધશ્રદ્ધામાંથી નીકળી જાય તો બધા બીજાને તો ઘણી બધી તકલીફો પડે અને તકલીફો પડે એટલા માટે કરીને અને આ રાજકીય આગેવાનો, ધારાસભ્યો બેઠા છે, સંતો બેઠા છે, બધા વિક્રમભાઈ ના બધા જવાબદાર આગેવાનો બેઠા છે. તો હું એક પ્રશ્ન કરું છું, પ્રશ્ન મનોજભાઈ કરું કે ના કરું? કરવા માટેની છૂટશે ને બાપુ? સમાજના આગેવાન થઈએ એ ટાઈમે આપણે સમાજને અનેક વાતો કહીએ છીએ કે ભાઈ અડધી રાતે મારો દરવાજો ખખડાવજો અને હું ઠાકોર સમાજના આટલા વોટ છે ને એટલા માટે કરીને કોઈ પણ પક્ષની ટિકિટ માગું છું અને મારો સમાજ આવડો મોટો છે એટલે મને ટિકિટ મળવી જ હોય. આવા દાવા આવી બધાય કરે છે કે નથી કરતા? કરીએ છે કે નથી કરતા? પછી ચૂંટાણા પછી ટિકિટ મળી ગયા પછી ધારાસભ્ય થાય, સંસદ સભ્ય થાય, સરપંચ થાય, જે એની માગણી હોય એ સમાજ પૂરી કરે તો બધા સમાજનો એજન્ડા હોય અને શાના માટે તમે રાજકારણમાં આવ્યા છો? સમાજ સેવા માટે આવ્યા છો, લોકોની સેવા માટે આવ્યા છો. તો એ મુદ્દો તમારે અગ્રેસિવ રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ? તમે વ્યસન મુક્તિના નામે નેતા દો તો તમારો વ્યસન મુક્તિનો મુદ્દો એ સમાજમાં વ્યસનો દૂર ન થાય ત્યાં સુધી તમારા મોઢેથી બુલંદ એ રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ? રહેવો જોઈએ. અને બીજું બાપુ કે નેતા થયા પછી કોઈ પદ ઉપર આવ્યા પછી બીજી વખત ચૂંટાવા માટે સમાજ કે બીજા વોટ આપશે કે નહીં આપે એ બધી પરવા કર્યા વગર તમારે દારૂડિયાને કઈ ના કહી શકાય વોટના બીકને કારણે, તમારા બુટલેગરોને કઈ ના કહી શકાય વોટના દતારે. એટલા માટે તમારા સમાજમાં ખોટું કરતા હોય એને ખોટું ના લાગી જાય એના માટે તમારે કઈ ના બોલવું. અને સમાજ એ અંધશ્રદ્ધામાં ધકેલાતો હોય અને સમાજનું શોષણ થતું હોય તોય તમારે કઈ ના બોલવું. તો તમને ધારાસભ્ય શા માટે બનાયા? તમને સંસદ સભ્ય શા માટે બનાયા? તમને સરપંચ શા માટે બનાયા? તમને કોઈ સંગઠનના નેતા શા માટે બનાયા? એટલે બીજું કોઈ બોલે કે ના બોલે, પણ જ્યાં સમાજનું શોષણ થતું છે ત્યાં વોટ બેંકની રાજનીતિ કર્યા વગર, કોઈ પણ પરવા કર્યા વગર ગેનીબેન ઠાકોર એ ભૂતકાળમાં બોલ્યા છે, ભવિષ્યમાં બોલી રહીશું અને આવનાર સમયમાં વર્તમાનમાં પણ બોલીશ. જ્યાં પણ મને એમ લાગતું છે કે સમાજને કે લોકોને આનાથી નુકસાન થઈ રહ્યું છે એમાં કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર જ્યાં પણ બોલવાનું છે એ ખુલ્લા મનથી બોલીશ. એટલે મહેરબાની કરીને જેને ટીકાને ટિપ્પણી કરવી હોય એ પોતાનો લોકશાહીની અંદર એ સ્વતંત્ર અધિકાર છે, પણ એ બહુ લાંબો સમય નહીં ચાલે. આપે સાંભળ્યું કે ગેનીબેન ઠાકોરે શું વાત કરી. તમે સમજો કે સમાજની લાચારી કહો કે નિર્દયતા કહો, 21મી સદીમાં પણ આપણે આવા મુદ્દાઓ પર વાત કરવી પડી રહી છે. ગેનીબેન ઠાકોરે આ મુદ્દા પર વાત કરીને આ મુદ્દો વધુ મોટો થયો અને ખૂબ મોટો વિવાદ બન્યો. ખેર, જે હું ભુવાની વાત કરી રહ્યો હતો, અરવિંદ ભુવા, જે પાટણના મુના ગામથી છે, તેમણે નામ લીધા વગર ગેનીબેન ઠાકોર પર પ્રહાર કર્યા હતા અને ત્યારબાદ
તેમની પરીક્ષા લેવા માટે કેટલાય આગેવાનો પહોંચ્યા હતા. કહેવામાં આવ્યું કે તેમના પર હુમલો કરવામાં આવ્યો, પરંતુ હવે અરવિંદ ભુવાએ સ્પષ્ટતા કરી છે. સાંભળો. મારું નામ છે અરવિંદ ભુવાજી, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, મુના ગામ. જે કોઈ કાલે વાત થઈ, આમાં વાત એવી છે હકીકતમાં કે જ્યારે એ લોકો આવ્યા ત્યારે હું ખાટલામાં સૂતો હતો. એ લોકો મારી જોડે આવ્યા એટલે મેં બે છોકરા હતા એમને કીધું કે અમને ખુરશી આલો, ચા પાણી કરાવો. પછી એમને મને અમુક પ્રશ્ન પૂછ્યા, બરોબર. એટલે મેં એ પ્રશ્નના જવાબ પણ એમને આપેલા છે. પછી અમુક પબ્લિક એવી આવી હતી કે ભાઈ અમારી કોઈ શ્રદ્ધાના વિશ્વાએ અમારી તકલીફ માતાજીની મટે છે અને અમે શ્રદ્ધા વિશ્વાએ આવીએ છીએ. એટલે એમને અમુક પૂછ્યું ભાઈ તમારું આઈડી કાર્ડ અમને બતાવો. એટલે એમને કીધું કે ભાઈ અમારું આઈડી કાર્ડ નથી. એટલે એમને કીધું કે તો તમે ડાયરેક્ટ જે ઇન્ટરવ્યુ લીધું છે એ રાઈટ છે. એમાંથી પબ્લિકનો હોબાળો થયો. એટલે એ જે આવ્યા હતા એ લોકોનો અમે બાથમાં ગાલી અને મેં લોકોને એવું કીધું કે તમે અત્યારે કોઈ બી કરશો ઓની દોગો બી મને મળશે. આ લોકો મારા ઘરે આવ્યા છે, અત્યારે મારા ઘરે મહેમાન ગતિ છે, બરોબર. અત્યારે તમે કોઈ આ પાછું કરો તો મારું નામ બદનામ થઈ જાય માર્કેટમાં. એટલે અત્યારે કોઈ વસ્તુ તમે કોઈ ચર્ચા કરશો નહીં. અમે હરુપાના પબ્લિક વધારે હતી, રવિવારનો દિવસ હતો એટલે એમને અમે બેહાડી અને પકડીને અંદર આ રૂમમાં લાયા. આ રૂમમાં અહીંયા બેહાડ્યા. મેં કોઈ સુખ શાંતિ અહીંયા બેહો, તમારે ચર્ચા કરવી હતી તો મને સુખ શાંતિ પર્સનલી રીતે પૂછવું હતું કે ભાઈ અમે અમુક પૂછતો તમને પૂછવા આવ્યા છીએ તો આપણે અંદર રૂમમાં જઈને તમને પૂછી ગોત ને તમને હું જવાબ આપો. તમે પબ્લિક વચ્ચે પૂછ્યું ને પબ્લિકે ઉબાળો કર્યો, એમાં કોઈ દોષ નથી મારો, બરોબર. અને એ ભાઈ એમનાથી પછી રાતે અમે મળા ઉધી હતા, મળ્યા અમને. પછી અમારી બાજુથી જે એમના સમાજના હગાવાલા આવ્યા અહીંયા, બરોબર. એમને એવું કીધું કે જો ભાઈ મારા ઘરે ઉબાળો થયો હો, બરોબર. એ વતી હું દિલથી માફી માંગુ છું, કેમ કે તમે મારા ઘરે આવ્યા હતા. એમના વચ્ચે મારા વચ્ચે કોઈ બીજી વાતનો કોઈ ડખો નહીં. પછી પ્રશ્ન બીજો કે આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે મારો કોઈ સમાજથી વિરોધ નહીં. હરેક સમાજ મારા અહીંયા આવો છો, વિશ્વ અને શ્રદ્ધાથી કોમ થાય છે. પ્રશ્ન બીજો કે આ મીડિયાના માધ્યમથી એક જણાવું છું કે કોઈ જગ્યાએ અરવિંદ ભુવે ખોટું કર્યું હોય ને કોઈના 50,000 લાખ રૂપિયા લઈને ગળું કાપી નાખ્યું હોય, એવું કોઈનું ખોટું કર્યું હોય તો એક બે પુરાવા મને આપજો. આપણે કાયદેસર આ વિડીયોના માધ્યમથી બંધ કરી દેવું. આપણે કોઈ ડફોળ બનાવવાના ધંધા આપણે માર્કેટમાં કર્યા નહીં, કરવા નહીં. અને જે કોઈ વાતનું રાતે અમે સમાધાન કરેલું છે. મેં એમને કહી દીધું કે ભાઈ જે કોઈ મારા ઘરે ઉબાળો છે એ વતી મેં માફી માગેલી છે, કારણ કે મારા ઘરે છે એટલે મારે માફી માગવી પડે, બરોબર. પછી એમને બહાર જઈને જે કોઈ વિડીયો બનાવ્યો હોય એનો મને ખબર નહીં, હું અહીંયા રૂમમાં બેઠો હતો ને એમને બહારથી જે કોઈ વિડીયો બનાવેલો છે અને અમારા મંત્રીને અમારો પરિવાર જેવો હતો એના લઈને આપણે માફી માગી કે આપણો પરિવાર છે, એમને ખોટું ન લાગવું જોઈએ કે અરવિંદ ભુવાજી અમારા વિશે કોઈ વર્તન ન કર્યું. જય માતાજી, જય મેરડી. આપે સાંભળ્યું કે અરવિંદ ભુવાએ શું વાત કરી. તમે સમજો કે ગુજરાતમાં અંધશ્રદ્ધાને લઈ, ભુવાને લઈ, દોરા ધાગાને લઈ ખૂબ મોટા પ્રશ્નો ચાલી રહ્યા છે, ખૂબ મોટા વિવાદો પણ થતા હોય છે. પરંતુ એ એટલા માટે સમાચાર નથી બનતા કારણ કે તેમાં કોઈ મોટો નેતા નથી હોતો. અરવિંદ ભુવાના સમાચાર એટલા માટે ચાલ્યા, વિવાદ એટલા માટે થયો કારણ કે તેમાં ગેનીબેન ઠાકોર જોડાયેલા છે, સાંસદ ગેનીબેન ઠાકોર જોડાયેલા છે. નેતાનગરીના કોઈ વ્યક્તિ, કાર્યકર્તા, આગેવાન જ્યારે આ પ્રકારના વિવાદમાં જોડાય ત્યારે વિવાદ મોટો બનતો હોય છે અને વધુ લોકો સુધી પહોંચતો હોય છે. આ જ કારણોસર આ ભુવા વિવાદ ખૂબ ચાલ્યો. ખેર, આપણે આવનાર દિવસમાં જોઈએ કે હજુ શું પડઘા પડે છે. અંધશ્રદ્ધા સમાજમાં ક્યારે પણ ન હોવી જોઈએ, શ્રદ્ધા બેશક હોવી જોઈએ. ગેનીબેન ઠાકોરે જે વાત કરી છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કોમેન્ટ બોક્સમાં લખજો. તેમનો જે બેબાક અંદાજ છે કે ભાઈ સાચું છે સાચું કહીશ, ખોટું છે તેને ખોટું કહીશ, મારા મત તૂટે એ મત બેંકની ચિંતા મને નથી, એ તેવર આપને કેવા લાગ્યા કોમેન્ટ બોક્સમાં લખજો. અને ભુવા વિશે આપ શું વિચારો છો એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો. વિડીયો પસંદ આવ્યો લાઈક કરજો, શેર કરજો. જેમને ખબર નથી એમના સુધી પહોંચાડજો. ધન્યવાદ.